માળિયા હાટીનામાં ગિરનાર હાઈસ્કૂલમાં ગામના આગેવાનો કાર્યકરોનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. માળિયા હાટીનામાં નામદાર પ્રિન્સ આગાખાન ટ્રસ્ટ સંચાલિત શ્રી ગિરનાર મીડિયમ ઇંગ્લિશ હાઈસ્કૂલમાં સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી નલિનભાઈ ભાણવડિયાના અધ્યક્ષસ્થાને અને સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી અશોક સરની ઉપસ્થિતિમાં માળિયા હાટીના ગામના તમામ સમાજના આગેવાનો કાર્યકરોનો એક સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ગિરનાર સ્કૂલની બાળાઓએ સ્વાગત ગીતથી કાર્યક્રમનું શરૂઆત કરી હતી. છેલ્લા 3 દાયકાથી ત્યારબાદ સંસ્થાના પ્રેસિડેન્ટ નલિનભાઈ ભાણવડિયા આ ગિરનાર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ દિન પ્રતિદિન અશોક સરે વિકાસના પંથે આગળ જઈ રહી છે અને સેવાકીય દિવસે ને દિવસે ગિરનાર હાઈસ્કૂલ જાણકારી આગેવાનોને આપી હતી. બોર્ડનું પરિણામ આગેવાનોએ પણ સારામાં સારું આવે છે. વિવિધ શૈક્ષણિક તમામ આગેવાનોએ અને ગિરનાર હાઈસ્કૂલની સેવાકીય કામગીરીને અને સેવાકીય કામગીરીને બિરદાવી છે. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી. જે અમારા પ્રાઉડ છે અમારા માટે ગર્વનું છે એ પણ બધાને હું આવકારું છું. કોમ્યુનિટીના બધા જે લીડર્સ બધા જે આવ્યા છે આગેવાનો જે પધાર્યા છે એમને પણ આવકારું છું અને જે વાલીઓ પણ પધાર્યા છે તે બાળકો સાથે હવે આપણે હું વેલકમ કરું છું કે હવે આગળ કાર્યક્રમને આગળ વધારતા હવે અમારી શાળામાં જે પ્રવૃત્તિઓ ચાલે છે હવે આપણે કાર્યક્રમની તરફ આગળ વધીએ તો વધારે સમય નહીં બગાડતા આપણે કાર્યક્રમને શરૂ કરવા જઈ રહ્યા ટીચર્સને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવીને પ્રાર્થનાની શરૂઆત કરશે. હું આપની સામે અહીંયા પ્રેઝન્ટ કરું છું. प्रेजेंटेशन હું કરીશ. गेट टुगेदर जो प्रोग्राम है, गेट टुगेदर का मतलब है हम सब एक साथ आके आगे बढ़ने का है. गेट टुगेदर अलग अलग विचारों को संगठित करने का है. गेट टुगेदर का मतलब है एक साथ आके हमारे भले ही विचार विभिन्न हो लेकिन एक विचारों में उसको एकत्रित करने का है. इसलिए विविध कम्युनिटी के लोगों को आज यहाँ बुलाया है. हमारा मेन इसके पीछे मकसद ये है कि अलग अलग कम्युनिटी के लोग यहाँ आ गए तो बहुत सारे लोगों को માનું છું. અત્યારે અમારો આ કાર્યક્રમ કરવાનો હેતુ એવો હતો કે હું 1999થી આ સંસ્થા સાથે જોડાયેલો છું. 1999માં હું સેક્રેટરી તરીકે આ સંસ્થામાં આવ્યો. હાલ પ્રેસિડેન્ટ છું. આ દરમિયાન આ સંસ્થા 1999-2000ની સાલમાં અને ખાસ કરીને આગાખાન ફાઉન્ડેશનની સ્કૂલ છે. સાહેબ આપણા મોમીન લોકોના પર્સન્ટેજ કેટલા? બચ્ચો કા આઉટ ઓફ 100 સમજો આઉટ ઓફ 100 ઓનલી 30% આર કમિંગ ફ્રોમ મુસ્લિમ કોમ્યુનિટી. આવી જ પરિસ્થિતિ અમારી છે કે 1960ની અંદર અમે કેશોદ પટેલ વિદ્યાર્થી આશ્રમ શરૂ કર્યો. મળી સ્નેહ મિલન આપણે સાથે કરવાનું, આપણા વિચારોનું આદાન પ્રદાન કરવાનું, માત્ર એક જ હેતુ એજ્યુકેશન. મારું નામ નલિનભાઈ ભાણવડિયા છે. હું આગાખાન હોસ્ટેલ ગિરનાર સ્કૂલ માળિયા હાટીના પ્રેસિડેન્ટ છું. આજ રોજ ગિરનાર સ્કૂલ ખાતે ગેટ ટુગેધર પાર્ટીનું આયોજન કરવામાં આવેલ.
જેની અંદર માળિયા હાટીના આગેવાનો સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહે અને અમારી કામગીરી અમારી સ્કૂલની કામગીરીને બિરદાવે છે. તે બદલ માળિયા હાટીના સમાજના તમામ આગેવાનોનો સમાજના તમામ જ્ઞાતિના આગેવાનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.